Okay. Hello students. This is again the lab of data structure. We are going to cover the different algorithms that we have already seen during lectures અને એને આજે આપણે Cમાં implement કરશું, right? So the first algorithm that we are going to implement is concatenation of two strings, right? કે ભાઈ આપણે બે સ્ટ્રિંગને કોન્કેટ કરવી હોય મીન્સ બે સ્ટ્રિંગ અલગ અલગ સ્ટ્રિંગને આપણે ભેગી કરવી હોય અને એક સ્ટ્રિંગ બનાવવી હોય તો કેવી રીતે આપણે કરી શકીએ. સો ફર્સ્ટ વિલ સી ધી ઇનબિલ્ટ ફંક્શન વિચ ઇઝ strcat, બરાબર છે, str કોન્કેટિનેશનનો, બરાબર છે. તો એ પહેલાં આપણે જોઈશું અને પછી વિલ ઇમ્પ્લિમેન્ટ ધી સેમ ફંક્શન યુઝિંગ યુઝર ડિફાઇન, એટલે આપણે એક આ સેમ ફંક્શન આપણે જાતે બનાવીશું, બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ સી હાઉ strcat can be used, right? So here this is a simple string C program જેમાં બે લાઇબ્રેરીઝ ઇન્ક્લુડ કરાવેલી છે, stdio.h, string.h. If you want to use any inbuilt function then you have to use string.h, બરાબર છે. એ લાઇબ્રેરી છે જે સ્ટ્રિંગના ફંક્શન્સ માટે જરૂરી છે. Inside the main I have declared three strings, str1 which contains hello, str2 which contains world, and strop which is used to store the output. આ ત્રણ સ્ટ્રિંગ મેં ડિક્લેર કરેલી છે. લેટ અસ ફર્સ્ટ યુઝ ધી ઇનબિલ્ટ ફંક્શન, રાઈટ? પહેલાં આપણે ઇનબિલ્ટ ફંક્શનના મદદથી જોઈએ. સો strcat as the inbuilt function. You can see whenever any inbuilt function is used, the color will be changed to red by the editor, બરાબર છે, રેડ કલર થઈ જશે. strcat, what is the prototype? પ્રોટોટાઇપ શું છે તમે જોઈ શકો કે ભાઈ પ્રોટોટાઇપ ઇઝ કે તમને ડેસ્ટિનેશન એન્ડ સોર્સ આ બે સ્ટ્રિંગ તમારે એઝ અ ઇનપુટ જવા દેવાની છે. strcat will accept two inputs, destination and source. means હવે ડેટા વિલ બી કોપીડ ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન અને ડેસ્ટિનેશન સ્ટ્રિંગમાં ફાઇનલ આઉટપુટ તમારું હશે. એટલે તમારે હેલો વર્લ્ડ પ્રિન્ટ કરવું હોય, બરાબર છે, તો કેવી રીતે પ્રિન્ટ કરશો? તો str1 will be my, for example, so destination, and str2 will be the source. આવી રીતે આપણે કરીએ, right? The strcat function will be called, it will perform the operation, and let us printf, બરાબર છે. concated string is %s and str1. let us try to run, બરાબર, આપણે રન કરીને જોઈએ કે ભાઈ આ ફંક્શન કરે છે કે નહીં, આ બરાબર છે કે નહીં. લેટ અસ ટ્રાય ટુ રન, જોઈ લઈએ. યસ, કેન યુ સી ધ આઉટપુટ? કોન્કેટેડ સ્ટ્રિંગ ઇઝ હેલો વર્લ્ડ. જો અહીં આપણે કંઈ સ્પેસ નથી રાખી, રાઈટ? દેટ્સ વાય દેર વિલ બી નો સ્પેસ બિટવીન ટુ વર્ડ્સ. જો તમારે સ્પેસેડ આઉટપુટ જોતું હોય, તમે જ્યારે બે વર્ડ કોન્કેટ કરો ને તમે એવું ઈચ્છતા હોય કે ઇટ શુડ બી સેપરેટેડ વિથ ધી સ્પેસ, તો તમારે આ રીતે, માનો કે વર્લ્ડ છે તો વર્લ્ડની આગળ હું એક સ્પેસ રાખી દઈશ, એટલે હેલો અને વર્લ્ડ જ્યારે કમ્બાઈન થશે ત્યારે કમ્બાઈન્ડ આઉટપુટ મને દેખાશે. આપણે થોડીક સાઇઝ વધારવી પડશે str1ની, ફોર એક્ઝામ્પલ 12 કરી નાખું છું અત્યારે, બરાબર. તો હેલો અને વર્લ્ડ વિથ સ્પેસ મારે જોઈએ છે તો આ રીતે મારે કરવું પડશે. તો લેટ અસ ટ્રાય ટુ રન. યસ, કેન યુ સી ધીસ? હેલો વર્લ્ડ વિથ સ્પેસ સેપરેટેડ. સો ધીસ ઇઝ હાઉ ઇનબિલ્ટ ફંક્શન કેન બી યુઝડ. આ ઇનબિલ્ટ ફંક્શન કેવી રીતે યુઝ થાય છે એનું ડેમોન્સ્ટ્રેશન હતું. સેમ થિંગ વી વોન્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ યુઝિંગ અવર યુઝર ડિફાઇન ફંક્શન, બરાબર છે. તેનો અલ્ગોરિધમ ઓલરેડી આપણે ભણી ગયા છીએ. ધીસ ઇઝ વોટ ધ અલ્ગોરિધમ ઇઝ, બરાબર છે. થોડુંક જોઈ લઈએ કે ભાઈ ફર્સ્ટ વી હેવ ટુ સેટ ટુ કાઉન્ટર, one for first string, one for second string, બરાબર છે.
then we have to run a loop. બરાબર છે. કેરેક્ટર બાય કેરેક્ટર ફર્સ્ટ સ્ટ્રિંગને કોપી કરો સેકન્ડ સ્ટ્રિંગમાં. સેકન્ડ સ્ટ્રિંગ મીન્સ આઉટપુટ સ્ટ્રિંગ. બરાબર છે. પહેલાં શું કરવાનું રહેશે, ફર્સ્ટ સ્ટ્રિંગનો બધો ડેટા કોપી થઈ જશે થર્ડ સ્ટ્રિંગ આઉટપુટ સ્ટ્રિંગમાં. પછી આપણે થઈ જશે બીજી લૂપ ફેરવવાની, સ્ટેપ 5, કે જેમાં જે સેકન્ડ તમારી સ્ટ્રિંગ છે એનો ડેટા કોપી થશે આઉટપુટ સ્ટ્રિંગમાં. એટલે પહેલાં પહેલી સ્ટ્રિંગ અને પછી બીજી સ્ટ્રિંગ, વન બાય વન આપણે ડેટા કોપી કરી દઈશું એન્ડ ઇટ વિલ જનરેટ ધી આઉટપુટ. ધીસ ઇઝ હાઉ વી કેન કેરી ઓન. બરાબર છે. તો સેમ અલ્ગોરિધમ લેટ અસ ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ યુઝિંગ ધી યુઝર ડિફાઇન ફંક્શન. બરાબર છે. તો આ જ પ્રોગ્રામમાં આપણે મોડિફિકેશન કરીએ. strcatની જગ્યાએ શું નામ આપ્યું છે આપણે ફંક્શનનું, scat. બરાબર છે. તો આ જ ફંક્શન આપણે લઈ લેશું, scat. scat ઇઝ માય યુઝર ડિફાઇન ફંક્શન નેમ, રાઈટ. એની અંદર શું જશે, તો આપણે જે ફંક્શન ડિફાઇન કર્યું છે એમાં 3 પેરામીટર છે. ફર્સ્ટ પેરામીટર ઇઝ string 1, સેકન્ડ પેરામીટર ઇઝ string 2 એન્ડ થર્ડ પેરામીટર ઇઝ ધ આઉટપુટ સ્ટ્રિંગ. એટલે str1 2 તો જશે જ એઝ અ પેરામીટર, બટ આઉટપુટ સ્ટ્રિંગ પણ આપણે એઝ અ પેરામીટર જશે. અને ફાઇનલી વી આર ગોઈંગ ટુ પ્રિન્ટ str આઉટપુટ. આપણે આપણું જે આઉટપુટ સ્ટ્રિંગ છે એને પ્રિન્ટ કરીશું. એટલે આપણે છેલ્લે પ્રિન્ટ એફમાં strop પ્રિન્ટ કરાવીએ છીએ. ઓકે, આ તો બરાબર છે. નાઉ વેર ઇઝ ધ લોજિક, scat કેવી રીતે વર્ક કરશે એનું લોજિક તો લખવું પડશે, રાઈટ. તો લેટ અસ ડિફાઇન અવર ફંક્શન ઓવર હિયર. void, we are going, આપણે કંઈ રિટર્ન નથી કરવાના એટલે આપણે void લખીએ છીએ. void scat, રાઈટ. કેરેક્ટર છે સ્ટ્રિંગ આખી, કેરેક્ટર str1 of 12. બરાબર છે. યુ કેન ઓલ્સો સ્પેસિફાય ડિફરન્ટ નેમ્સ ઓવર હિયર. str1 ની જગ્યાએ તમે કોઈ પણ નામ આપી શકો. ધીસ વિલ બી, એટલે તમે અહીંયા ફંક્શન કોલમાં અને એના ડિક્લેરેશનમાં અલગ અલગ નામ આપી શકો. That is possible. Character str2 of 10 say, બરાબર છે. and character str output of say 20. બરાબર છે. So this is, I have declared and then we are going to define. ડિક્લેરેશન અને ડેફિનેશન બંને આપણે સાથે જ કરી નાખીએ છીએ. બરાબર છે. str1 str2 એન્ડ ઓકે, 3 આપણે અહીંયા જે પાસ કરીએ છીએ 3 ફંક્શન આપણે પેરામીટર અહીંયા આપણે મેન્શન કરી દીધા. બરાબર છે. નાવ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઇનિશિયલાઇઝ 2 કાઉન્ટર્સ. ઓકે, ઇન્ટીજર કાઉન્ટર હશે. બરાબર છે. તો અહીંયા આપણે ઇન્ટીજર, હું c1 c2 લઈ લઉં છું, કાઉન્ટ 1 ને કાઉન્ટ 1ની જગ્યાએ. બરાબર છે. c1 c2 અહીંયા આપણે 0થી એને સાથે ઇનિશિયલાઇઝ કરી દઈએ. ઇટ ઇઝ અ ગુડ પ્રેક્ટિસ. બરાબર છે. હવે એને શું કીધું છે, સ્ટેપ 2 ઇઝ રિપીટ સ્ટેપ 3 અન્ટિલ ફર્સ્ટ સ્ટ્રિંગ s1 ઓફ કાઉન્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ નલ. એટલે ફર્સ્ટ સ્ટ્રિંગનો એન્ડ ના આવે ત્યાં સુધી આપણે લૂપ ફેરવવાની છે. તો વી કેન યુઝ વાઇલ, વી કેન યુઝ ફોર, ગમે તે યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ આપણે વાઇલ લૂપ લઈ લઈએ. વાઇલ str1 ઓફ c1, આપણે કાઉન્ટર 1 રાખીએ છીએ. બરાબર છે. એટલે c1 str1ની ઇન્ડેક્સ કોણ પ્રોસેસ કરશે, કાઉન્ટર 1 ઇઝ નોટ ઇક્વલ ટુ નલ. કેવી રીતે રિપ્રેઝન્ટ કરશું, /0. જ્યાં સુધી એ નલ ના થાય ત્યાં સુધી આ લૂપ ફરશે. સ્ટ્રિંગ 1 નલ ના થાય ત્યાં સુધી આ લૂપ ફરશે. બરાબર છે. શું કરવાનું છે, સ્ટેપ 3 શું કહે છે, સિમ્પલ. s3 ઓફ કાઉન્ટ 1 ઇક્વલ ટુ s1 ઓફ કાઉન્ટ 1, મતલબ સ્ટ્રિંગ 1નો ડેટા કેરેક્ટર બાય કેરેક્ટર સ્ટ્રિંગ 3માં કોપી કરો. આપણી સ્ટ્રિંગ 3 એટલે આપણે આઉટપુટ સ્ટ્રિંગ, જેનું નામ આપણે આપ્યું છે strop ઓફ કાઉન્ટર 1. બંનેની ઇન્ડેક્સ આપણે અત્યારે સેમ જ રાખીશું, c1 થી જ રિપ્રેઝન્ટ થશે, ઇક્વલ ટુ str1 ઓફ કાઉન્ટર 1. બરાબર છે. અને પછી શું કીધું છે, કાઉન્ટને આપણે ઇન્ક્રીમેન્ટ કરવા પડશે. c1 ઇક્વલ ટુ c1 પ્લસ 1 ઓર c1 પ્લસ પ્લસ કરી નાખો, બંને ચાલશે.
બરાબર છે. તો આપણી લૂપ ફરી ગઈ, એટલે સ્ટેપ 3 સુધી ઇમ્પ્લિમેન્ટ કરી લીધું. હવે શું કીધું છે, પ્રોસેસ અન્ટિલ ધ એન્ડ ઓફ સેકન્ડ સ્ટ્રિંગ. બરાબર છે. એટલે હવે આ સેમ લોજિક આપણે શેના માટે લખવાનું છે, સેકન્ડ સ્ટ્રિંગ. ફર્સ્ટ સ્ટ્રિંગ કોપી થઈ ગઈ, હવે સેકન્ડ સ્ટ્રિંગને કોપી કરો ભાઈ. બરાબર છે. જ્યાં સુધી str2 નો કાઉન્ટર 2, બરાબર છે. સ્ટ્રિંગ 1 માટે ફર્સ્ટ કાઉન્ટર લીધું આપણે, અને સેકન્ડ માટે C2 લઈશું આપણે. બરાબર છે. 0થી લઈને બધો ડેટા કોપી થવો જોઈએ. જ્યાં સુધી str2 of C2 is not equal to null, ત્યાં સુધી શું થશે, અહીંયા C1 જ રહેશે. કેમ કે C1 અહીંયા છેલ્લે જે અપડેટેડ હશે એ C1 માનો કે 1 2 3 4 5 સુધી અપડેટ થયું હતું, તો 6th પ્લેસથી તમારો str1 નો ડેટા કોપી કરવાનું ચાલુ કરશે. એટલે અહીંયા આપણે C1 જ રાખીશું. બરાબર છે. અહીંયા સ્ટ્રિંગ 2 કાઉન્ટર 2, બરાબર છે. અને C1 તો પ્લસ પ્લસ કરવાનો જ છે, પણ કાઉન્ટર 2 પણ તમારે પ્લસ પ્લસ કરવું પડશે. એટલે C2 પ્લસ, બરાબર છે. આપણો અલ્ગોરિધમ શું કહે છે, એ જ કહે છે, રાઈટ. જો અહીંયા કોપી કેરેક્ટર બાય કેરેક્ટર એન્ડ ઇન્ક્રીમેન્ટ કાઉન્ટર. S3 of count 1 equal to S2 of count 2. એ જ વસ્તુ કરી આપણે, str op of count 1 equal to str op of count 2. બંને કાઉન્ટરને ઇન્ક્રીમેન્ટ કરાવો. ડન. ચલો જોઈએ આ લોજિક કામ કરે છે કે નહીં. ઇઝ ધેર એની મિસ્ટેક? બરાબર છે. ફટાફટ આપણું સાચું આઉટપુટ આવવું જોઈએ, કંઈ એરર ન આવવી જોઈએ. હોપ સો. બરાબર છે. લેટ અસ ટ્રાય ટુ રન some errors. scat, ઓકે, યસ ઇન્ટીજર int, બરાબર છે. ચલો ફરીથી રન કરીએ. ઓકે, હેલો વર્લ્ડ, યસ વી હેવ ગોટ ધી આઉટપુટ. સી, જોઈ શકો તમે, concatenated string is hello world, right? So this is how our program has been done. તમે જોઈ શકો છો આખો આપણો પ્રોગ્રામ છે. બરાબર છે. શું કર્યું છે આપણે અહીંયાથી, સિમ્પલ વી હેવ કોલ્ડ એસ્કેટ ફંક્શન. એસ્કેટ ફંક્શન જ્યારે કોલ થશે એટલે કંટ્રોલ તમારા આ ફંક્શનમાં જતો રહેશે, યુઝર ડિફાઇન ફંક્શનમાં, રાઈટ. 2 લૂપ ફેરવી છે, એક લૂપ ફર્સ્ટ સ્ટ્રિંગ માટે, બીજી લૂપ બીજી સ્ટ્રિંગ માટે. પહેલાં ફર્સ્ટ સ્ટ્રિંગનો ડેટા આપણે આઉટપુટ સ્ટ્રિંગમાં કોપી કર્યો, અને પછી સેકન્ડ સ્ટ્રિંગનો ડેટા કોપી કર્યો. એ કામ પૂરું થઈ જાય ફંક્શનમાં એટલે છેલ્લી લાઈન પ્રિન્ટ થશે, પ્રિન્ટ એફ concatenated string is strop. Right? So this is how the concatenation algorithm can be implemented.